અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઇટમાંથી થયેલ 2 કરોડના સોનાની ચોરી મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. સિક્વલ લોજિસ્ટિક કંપની દ્વારા આશરે 13 કિલો વજનનું કાર્ગોનું એક પાર્સલ અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે આકાશા એરને સોંપવામાં આવ્યું હતું, જેમાંથી 2.58 કરોડ રૂપિયાની કિંમતનું સોનાની જ્વેલરીવાળું પાર્સલ રહસ્યમય રીતે ગાયબ થયું હતું. ત્યારે એરપોર્ટ પોલીસની ટીમોએ એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ કરી આ ગુનાના માસ્ટરમાઇન્ડ એવા આકાશા એરના સિક્યુરિટી ઇન્ચાર્જ ઝેડ અંસારી સહિત 8 આરોપીઓને ઝડપી લીધા હતા. આજે વહેલી સવારે જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલા સહજાનંદ ટાવરના એક બંધ મકાનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે ફ્લેટની અંદર રાખેલો કિંમતી સામાન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને તમામ ઘરવખરી બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડિંગમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભીષણ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડની સાઈડમાં ઊભેલા ટ્રેલરની પાછળ પિકઅપ ડાલો ઘૂસી જતા ડ્રાઈવર વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુના સાધનો વડે સૌપ્રથમ દરવાજો કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્ટીયરિંગ તેમજ આગળનો થોડો ભાગ કાપી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવર ટામેટા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે જતા અકસ્માત સર્જાયો હતો.